તો ફાઇનલી આ બધી પ્રોસેસમાંથી આ બધા ફેઝમાંથી પસાર થઈને બહુ જ બધું પેન અકળામણ ડિસ્કમ્ફર્ટ આ બધામાંથી આમ પાસ થઈને આમ ફાઇનલી વિધાઉટ એની સપોર્ટ અને બેલ્ટ આમ ચાલવાનો આનંદ જ કંઈક અલગ છે. તો પગભર થઈ ગઈ ફાઇનલી. આવી ઇન્જરી થઈ ને ત્યારથી આમ આપણા અંગોની આપણને ઇમ્પોર્ટન્સ સમજાય એમ કે કુદરતે કેટલી સરસ રચના કરી છે કે આપણે રિપેર તો થઈ શકે છે અંગો એમ તૂટ્યા પછી બી. એટલે આખી જે પ્રોસેસ હતી કે હાડકું બ્રેક થયું અને પછી એ રિપેર થયું, લાગે આપણા આંગળા મૂવ થવા લાગે ત્યારે મને ખબર પડી કે હા કંઈક જોડાયું છે, બરાબર થયું છે અને હવે ધીમે ધીમે હું ચાલી રહી છું. સો કુદરતે કેટલું સરસ આમ તંત્ર બનાવ્યું છે અને આપણા અંગોને આપણે કેટલા બધા ટેકન ફોર ગ્રાન્ટેડ લઈએ છીએ. તો હવે આમ મારા પગ માટે મને બહુ જ લગાવ થઈ ગયો છે અને ફાઇનલી હું આમ વિધાઉટ એની સપોર્ટ કે કાસ્ટ વગર હું ચાલી શકું છું. હજી થોડુંક ધીમે ધીમે પણ ફાઇનલી એ બધું થઈ ગયું અને એ આખી પ્રોસેસમાંથી બહાર નીકળ્યા. સવારે ઉઠીને સીધું ફટાફટ કામ કરો. બાળક હોય એટલે એની સાર સંભાળ રાખવાની હોય, તમે વર્કિંગ પર્સન હોય એટલે તમારે ટાઈમ પર ત્યાં પહોંચીને ત્યાં પણ આખો દિવસ કામ કરવાનું હોય, ફરી પાછા ઘરે આવીને કામ કરવાનું હોય. એટલે આ બધી પ્રોસેસ પાછળ આપણે અમુક જે આપણી તંદુરસ્તી માટે જે ધ્યાન રાખવાનું હોય તો રાખી જ નથી શકતા. અને આવી પરિસ્થિતિમાં આ સેમ પ્રોસેસ ચાલુ જ રહી. વિથ કાસ્ટ બધું જ કામ કરવાનું, જોબ પણ કરી, ડ્રાઇવિંગ પણ કર્યું. લેફ્ટ લેગ હતો એટલે કાર ચલાવતી વખતે ક્લચ પર આવે તો એવરી ડે આઈ વોઝ ડ્રાઇવિંગ 70 to 80 કિલોમીટર્સ. અને કુદરતનો એક સાથ, મનોબળ મજબૂત રાખીને ચાલે ગઈ અને ફાઇનલી હવે હજી થોડીક મજબૂતી આવતા વાર થશે પણ સરસ થઈ ગયું.